નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને અમારી વિશેષ રજૂઆત સાથે હું છું જિજ્ઞાસા। આજે છે વિશ્વ કિડની દિવસ। વૈશ્વિક અભિયાનની આ 20મી વર્ષગાંઠ છે। આજની ભાગદોડ ભરેલી અને બદલાતી જતી લાઇફસ્ટાઇલમાં અનેક પ્રકારની બીમારીઓ ઘર કરી રહી છે, પરંતુ તેમાંથી એક કોમન જે કિડનીના રોગની આપણે વાત કરીએ છીએ ત્યારે લાખો લોકો આ કિડનીના રોગથી પીડિત હોય છે અને એટલા જ માટે કિડનીના રોગો વિશે જાગૃતતા લાવવા માટે, સારવાર વિશે જાગૃતતા લાવવા માટે વિશ્વ કિડની દિવસની ઉજવણી કરવામાં આવે છે માર્ચ મહિનાના દર બીજા ગુરુવારે। અને આજે જ્યારે વિશ્વ કિડની દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે ચર્ચા કરવી છે, માર્ગદર્શન મેળવવું છે કે આખરે કિડનીના રોગોનું પ્રમાણ કેમ વધી રહ્યું છે, શું રીઝન્સ એની પાછળ છે અને કેવી રીતે કિડનીના રોગોમાંથી સારવારથી સારું એવું જીવન મેળવી પણ શકાય છે અને સ્વસ્થ જીવનશૈલી જીવી પણ શકાય છે। તમામ વિશે ખૂબ સરસ માર્ગદર્શન આજે આપણે આ પ્રોગ્રામમાં મેળવવાના છીએ। આપણી સાથે ગેસ્ટ પેનલમાં ઉપસ્થિત છે ડૉક્ટર પંકજ શાહ, MD કન્સલ્ટન્ટ નેફ્રોલોજિસ્ટ આપણી સાથે છે, સાથે જ ડૉક્ટર મયુર પાટીલ, MD કન્સલ્ટન્ટ નેફ્રોલોજિસ્ટ આપણી સાથે છે। બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે સર। અને હા, સૌથી પહેલાં ડૉક્ટર પંકજ આપની પાસે આવું છું કે વૈશ્વિક અભિયાનની આ 20મી વર્ષગાંઠ આપણે ઉજવી રહ્યા છીએ અને આ વખતની થીમ પણ જે રાખવામાં આવી છે કે કિડની જે ખાસ તો કિડનીના રોગો વિશે જાગૃતતા લાવી અને સારવાર વિશે જાગૃતતા લાવી। શું કહેશો ખાસ તો જ્યારે કિડનીના રોગોનું પ્રમાણ વધ્યું છે, લાખો લોકો આનાથી પીડિત છે અને આ ઉજવણીના દિવસે શું કહેશો? સર્વે શ્રોતાજનોને વિશ્વ કિડની દિવસની શુભકામના અને સર્વે સંતુ નિરામયાના સંદેશ સાથે હું આગળ વધું છું। આપણે કિડનીનો રોગ વધી રહ્યો છે, મેડમે જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે, અને દર 10 વ્યક્તિએ એક વ્યક્તિને કિડનીનો રોગ થાય છે અને આ વખતનું થીમ એ રાખવામાં આવ્યું છે કે કિડની હેલ્થ ફોર ઓલ અને સેવ ધ પ્લેનેટ। આ બંને અલગ અલગ મેસેજ છે। કિડની હેલ્થ ફોર ઓલ એટલા માટે કે જે કિડનીના રોગથી પીડાતા સર્વેજનો, સર્વે ભારતીયો, સર્વે વિશ્વજનોને કિડનીની સારવાર મળે અને કોઈ વંચિત ના રહી જાય, એ આ વર્ષનું થીમ છે। અને ફોર્ચ્યુનેટલી આપણા ભારતમાં વિવિધ યોજનાઓ હેઠળ આપણા દર્દીઓને ફ્રી ડાયાલિસિસ મળે છે। નોટ ઓન્લી ધેટ, પણ એમને દવાઓ પણ મફત મળે છે અને ટ્રાન્સપોર્ટેશન માટેના 300 રૂપિયા પણ ગવર્મેન્ટ આપે છે। આ રીતે આપણું ગુજરાત કિડનીની સારવારમાં અગ્રેસર છે। બિલકુલ, એટલે મયુરજી આપણે આગળ ખૂબ ઊંડાણપૂર્વક આની વિશે માર્ગદર્શન આપણા દર્શક મિત્રોને આપવું છે, પરંતુ જે થીમ રાખવામાં આવી છે કિડની હેલ્થ ફોર ઓલ, કેરિંગ ફોર પીપલ, પ્રોટેક્ટિંગ ધ પ્લેનેટ, એટલે શું સમજાવવા માંગે છે આ થીમ આપણને અને લોકોને શું મેસેજ આપવા માંગે છે? સૌપ્રથમ આદર પ્રણામ મારા બધા શ્રોતાઓને। હવે બેસિકલી જે આ થીમ રાખવામાં આવી છે તો કેરિંગ ફોર ઓલ, સો કેરિંગ ફોર ઓલ એટલે કે જે કિડનીના બેસિક ડિસીઝ છે, કિડનીના રોગો પાછળના કારણો જે ડાયાબિટીસ અને બીપી, આપણે એ જ લેવલે એમને આપણે પકડીએ, ડાયાબિટીસ અને બીપીને સારી રીતે કેર કરીને કંટ્રોલમાં રાખીએ તો કિડની રોગોને આપણે ડાયરેક્ટલી અટકાવી શકીએ છીએ। અને એકવાર કિડની ડેમેજ થઈ ગઈ કે કિડનીના રોગ થઈ ગયા વ્યક્તિને, તો એને યોગ્ય માર્ગદર્શન મળવું, એને યોગ્ય ટ્રીટમેન્ટ મળવી, યોગ્ય સારવાર ક્યાં મળશે એની જાણ હોવી, પ્રોપર ડાયાલિસિસ કરાવી શકે, પ્રોપર રીતે ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે, એનું માર્ગદર્શન આ કેરિંગ ફોર ઓલ કહેવામાં આવે। અને પ્રોટેક્ટિંગ ધ પ્લેનેટ એક બહુ મોટો આસ્પેક્ટ છે। હવે ગ્રીન પ્લેનેટ, ગ્રીન એનર્જી બહુ ન્યૂઝમાં છે, તો એનો કિડનીથી લાગતો એ પોઈન્ટ છે કે તમે સાંભળ્યું હશે ડાયાલિસિસ, તો ડાયાલિસિસમાં દર વખતે એક ન્યૂ કાર્ટ્રીજ યુઝ કરવામાં આવે, ન્યૂ ટ્યુબિંગ્સ યુઝ કરવામાં આવે, તો આ બધું એક બહુ લાર્જ સ્કેલ પ્લાસ્ટિક પ્રોડક્શન એન્ડ પ્લાસ્ટિક બાયોમેડિકલ વેસ્ટ પ્રોડક્ટ્સ જનરેટ કરે છે। અને આપણે ગમે તે રીતે આનું જનરેશન કાં તો આનું પ્રોપર ફેસિલિટેટ થઈને આનું રિસાયકલિંગ થાય અને એનાથી આપણું પ્લેનેટ જો કન્ઝર્વ થાય કિડનીના રૂપમાં, કિડનીના રોગના ટ્રીટમેન્ટના રૂપમાં, તો એના સંદર્ભમાં આ ગ્રીન પ્લેનેટ આ વખતની થીમ બનાવવામાં આવી છે। બિલકુલ, એટલે દર્શક મિત્રો, કિડનીની સારવાર દરેક તબક્કે શક્ય છે, આપણી પાસે એવી ટેકનોલોજી પણ છે। મેરિંગો સિમ્સ હોસ્પિટલના બંને સિનિયર ડૉક્ટર્સ આપણી સાથે ઉપસ્થિત છે, એમની પાસેથી ઘણું બધું માર્ગદર્શન મેળવવું છે। ડૉક્ટર પંકજ, પહેલાં તો જ્યારે સારવાર તરફ આપણે આગળ વધીએ એ પહેલાં બેઝિક એ જરૂરી સમજવું બની ગયું છે, કેમ કે જેમ બેઠાડું જીવન હોય, બદલાતી જતી આપણી લાઈફસ્ટાઈલ છે, જંક ફૂડનું પ્રમાણ વધ્યું છે, યોગા કસરતનો આધાર લોકોમાં
લોહીમાં અભાવ છે, બેઝિક કયા લક્ષણો છે કે આપણે કિડનીના રોગથી પીડાઈએ છીએ અથવા શરૂઆત થાય છે? મેડમ, ખાસ કરીને કે આપણે જો આપણને પેશાબ ઓછો થતો હોય અથવા મોં પર સોજા આવતા હોય અથવા શરીરના બીજા અંગો પર સોજા આવતા હોય, આપણને સહેલેથી થાકી જતા હોય, આપણને ફિકાસ લાગતી હોય, ઉલટી ને ઉબકા આવતા હોય, આવા લક્ષણો કિડનીના રોગોમાં થતા હોય છે. એ તદુપરાંત રાતે અવારનવાર પેશાબ કરવા ઉઠવું પડે, હાઈ બ્લડ પ્રેશર હોય, ડાયાબિટીસ હોય, આવા દર્દીઓએ કિડનીના રોગોની માટે સાવચેત રહેવું માટે બહુ જરૂરી છે. અને જ્યારે આવું એવું નથી કે આવા લક્ષણો બીજા રોગોમાં પણ થઈ શકે, પરંતુ આવા જ્યારે લક્ષણો દેખાય ત્યારે જો તમે સમયસર તમારા ડૉક્ટરનો કોન્ટેક્ટ કરો તો એની સમયસર સારવાર થાય અને આપણે કિડનીના રોગને આગળ વધતો અટકાવી શકાય. બિલકુલ. એટલે મયુરજી એમને બેઝિક જે સિમ્ટમ્સની વાત કરી, કદાચ લોકો શરૂઆતમાં બધી વસ્તુઓ અવગણતા હોય છે અને જ્યારે ખબર પડે ત્યારે ઘણું બધું કદાચ મોડું પણ થઈ ગયું હોય, પણ રીઝન શું છે? કેમ કિડનીના રોગો થાય છે? શું આની પાછળ કારણો જવાબદાર રહેલા છે? સો મેડમ, કેવું છે કે કિડનીના રોગો હે ને, કિડનીના વર્લ્ડનો મોસ્ટ કોમન રીઝન ફોર કિડની ડિસીઝ ડાયાબિટીસ છે. ડાયાબિટીસ, ઇન્ડિયાને ડાયાબિટીક કેપિટલ કહેવામાં આવે છે અને તમે જાણશો તો 100માંથી 30 લોકો જે ડાયાબિટીક હશે એમને કિડનીની ડિસીઝ થવાના શક્યતા છે. એટલે 30% ચાન્સ છે 100માંથી કે ડાયાબિટીક દર્દીને કિડની ફેલિયર થશે. તો ડાયાબિટીસ મોસ્ટ કોમન કોઝ છે. સેકન્ડ મોસ્ટ કોમન કોઝ બ્લડ પ્રેશર. હવે તમે સમાજમાં સાંભળ્યું જ હશે કે એવરી થર્ડ પર્સન ઇઝ હાઇપરટેન્સિવ. કોઈ મોટા ભાગના લોકોના ઘરમાં બ્લડ પ્રેશરવાળા પેશન્ટ તો હોય જ છે, તો એમને પણ હાઈ રિસ્ક હોય આગળ જઈને કિડની રોગ થવાના. એના પછીના જે રીઝન્સ છે એ છે જેનેટિક કોઝેસ, જે વારસાગત, હેરિડિટરી અથવા કોઈ જેનેટિક મ્યુટેશનના લીધે થતા હોય. પછી પથરીના રોગ, જે આપણા અમુક કચ્છ બેલ્ટ અને ઉત્તર ગુજરાત બેલ્ટમાં જેમાં પાણીમાં ક્ષારની માત્રા વધારે છે એ બેલ્ટમાં વધારે જોવામાં આવે છે. અને આ પથરીના રોગોમાં કોઈ નાની મોટી પથરી થઈ હોય તો એ આપણે ટ્રીટ કરી લઈએ તો કંઈ ના થાય, પણ અમુક કેસીસમાં શું થાય કે પથરી અંદર જ પડી હોય અને આપણે નિગ્લેક્ટ કરીએ અને એ મોટી થતી જાય તો ઇવેન્ચ્યુઅલી એ કિડનીને ડેમેજ કરી દે અને કિડની ડેમેજ થાય. ઓકે, તો ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર સિવાય બેઝિક અમુક કારણો બીજા પણ રહેલા હોય છે જે આપણે ધ્યાન રાખવું જરૂરી બનતું હોય છે. પંકજજી, જેમ સિમ્ટમ્સની આપણે વાત કરી રહ્યા હતા, શરૂઆતી એ સિમ્ટમ્સ છે જેના પરથી આપણે એવો અંદાજો લગાવી શકીએ અને આપણે તપાસ વહેલી તકે કરાવવી જોઈએ. તો શરૂઆતી નિદાન કરાવવાથી કેટલું સરળ બની જાય છે આમાંથી બહાર નીકળવું, અથવા કદાચ જો અવગણે છે દર્દી આ પ્રકારે તો કદાચ કેટલું ગંભીર પણ પરિણામ આવી શકે? હા મેડમ, આપણે મિનિમમ તપાસ કરાવવાની હોય તો લોહીની તપાસ, સોનોગ્રાફી અને પેશાબની તપાસ, આ 3 કરાવીએ તો લગભગ 95% કિડનીના રોગોનું નિદાન થઈ શકે. એટલા માટે આટલી તપાસ કરાવીએ તો લગભગ આપણે નિદાન પર આવી શકીએ. બીજું, સમયસર નિદાન કરાવીએ તો ફાયદો એ થાય કે હવે નવા ઔષધો એવા શોધાયા છે, જેમ કે એસ ઇનિબિટર, એઆરબી, ડેપાગ્લિફ્લોઝિન, ફિનેરેનોન, સેમાગ્લુટાઇડ, આ બધા ઔષધો એવા શોધાયા છે કે જેને સમયસર આપણે એની સમયસર સારવાર શરૂ કરીએ તો કિડનીના રોગોને અથવા ડાયાલિસિસને અથવા ટ્રાન્સપ્લાન્ટેશનને 35 વર્ષ સુધી પાછળ ઠેરી શકીએ. એટલે આ જે નવી જે ડેવલપમેન્ટ થઈ છે કિડનીના રોગોમાં, એનું જો સમયસર નિદાન કરીએ તો આપણે લાભ મેળવી શકીએ. ઓકે, એટલે મયુરજી, જ્યારે દર્દીને સ્વાભાવિક થોડાક સિમ્ટમ્સ દેખાય ને આપની પાસે આવે તો નિદાનમાં કઈ કઈ પદ્ધતિ છે અને એના પરથી કઈ રીતે અંદાજો લગાવી શકાય કે કિડનીમાં કેટલા પ્રમાણમાં ડેમેજ થયું છે? ઓકે મેડમ, બેસિકલી કેવું હોય છે કે કિડનીના રિપોર્ટને ક્રિએટિનિન કહેવાય અને ક્રિએટિનિનની નોર્મલ વેલ્યુ હોય 0.7 થી 1.2. હવે કોઈ વ્યક્તિનું ક્રિએટિનિન જ્યારે 2 પોઈન્ટ કે 3 પોઈન્ટ થયું હોય તે મોસ્ટલી એમને લક્ષણ ના આવ્યા હોય અને એ રીતે એ મિસ કરે કે મને કોઈ રોગ ચાલતો હોય. વ્યક્તિ ક્યારે ડૉક્ટર પાસે પહોંચે જ્યારે એને લક્ષણ આવી ગયા હોય, જેમ કે પગે સોજા આવવા કે ઉલટી ઉપકા થવું કે શ્વાસ ચડવો. એ વખતે એનું ક્રિએટિનિન 4-5ના ઉપર નીકળી ગયું હોય ને એ વખતે આપણે જો નિદાન પણ કરી લઈએ તો રિવર્સિબિલિટી ઓછી થઈ ગઈ હોય ને આપણે એને રિવર્સ ન કરી શકતા હોઈએ. તો અર્લી ડાયગ્નોસિસ આપણે કરીએ જે કેવી રીતે કરી શકીએ? તો સૌથી પહેલાં જેમ સાહેબે કીધું, બ્લડ રિપોર્ટ્સ. તો બ્લડમાં ક્રિએટિનિનનો રિપોર્ટ કરવાથી આપણને પહેલાં ખબર પડી શકે છે. જો 1 થી 1.5 2 એવી રેન્જમાં પણ હોય અને આપણે કોઈ લક્ષણ ના હોય તોય આપણને કોઈ કિડની બીમારી ચાલી રહી છે અને એનું આપણે જો એની ટ્રીટમેન્ટ વહેલાસર કરી લઈએ તો આપણે ઇરિવર્સિબલ સ્ટેજમાં જવાથી એને રોકી શકીએ છીએ.
પછી એક બહુ સિમ્પલ ટેસ્ટ છે યુરિનનો રિપોર્ટ. જેમ કે કિડનીના બધા લક્ષણ જે કિડનીના જે સિમ્ટમ્સ આવવાના છે બીમારીના એ મોસ્ટલી યુરિનમાં રિફ્લેક્ટ થવાના છે. તો યુરિનનો ટેસ્ટ જે એકદમ બહુ સરળતાથી થઈ શકે, બ્લડ પણ નથી આપવાનું, કોઈ બીક ના લાગે તમને યુરિનનો સેમ્પલ આપતા, અને બહુ ઓછા દરમાં થઈ જતો હોય છે. એ સિમ્પલ ટેસ્ટ તમે વાર્ષિક એકવાર કરો અને એમાં પણ કોઈ સાઇન્સ કે આવતા હોય કે યુરિનમાં પ્રોટીન નીકળવું કે યુરિનમાં બ્લડ આવવું, તો એનાથી પણ આપણે જાણી શકીએ છીએ કે આપણને કિડનીનો રોગ ચાલતો હોય છે. અને ત્રીજી બહુ સહેલી રિપોર્ટ છે સોનોગ્રાફી. સોનોગ્રાફીમાં આપણને કિડનીની સાઇઝ ખબર પડે અને કિડનીમાં પથરી છે કે નહીં એ ખ્યાલ આવે, અને એનાથી આપણે વહેલા નિદાન કરી શકીએ છીએ કે આપણને કિડનીનો રોગ ચાલતો હોઈ શકે. બિલકુલ. હવે પંકજજી, આપની પાસેથી એ જાણવું છે કે કિડનીના રોગમાં પ્રકારો કયા કયા છે, કેવા કેવા પ્રકારના કિડની ડિસીઝ હોય છે? રાઈટ મેડમ, તમે બહુ સાચો સવાલ પૂછ્યો છે કે કિડનીના બધા રોગો એક સરખા નથી હોતા. અમુક રોગો જેમ કે કિડનીનું ઇન્ફેક્શન, એની માત્ર 5 કે 10 દિવસ સારવાર કરીએ તો પણ કિડનીનો રોગ મટી શકે છે. અને પણ બીજા કિડનીનો સોજો આવવો અને કિડની ફેલ થવી, કિડનીના ફેલ્યોરના પણ 2 પ્રકાર હોય છે, એક્યુટ કિડની ફેલ્યોર અને ક્રોનિક કિડની ફેલ્યોર. એક્યુટ કિડની ફેલ્યોર થાય તો એવા પેશન્ટોને થોડો ટાઈમ માટે ડાયાલિસિસની સારવાર આપીએ તો એને સંપૂર્ણ રિકવરી થઈ શકે છે અને લાંબા ટાઈમ સુધી પછી ડાયાલિસિસ પર નથી રહેવું પડે. પણ જે મેઇન કિડનીનો રોગ છે એ ક્રોનિક કિડની ફેલ્યોર અથવા CKD, ક્રોનિક કિડની ડિસીઝ કહીએ છીએ. અને મેં જેમ આપને કહ્યું એ પ્રમાણે 10માંથી 1 વ્યક્તિને આવો રોગ હોવાની શક્યતા છે. અને આવા રોગોમાં પેશન્ટને આજીવન ડાયાલિસિસ કરાવવું પડે અથવા તો કિડની બદલાવવી પડે અને બીજા ઔષધો લેવા પડે. એટલા માટે જ્યારે ક્રોનિક કિડની ડિસીઝની નિદાન થાય ત્યારે સમયસર સારવાર કરીએ તો મેં આગળ કહ્યું એ પ્રમાણે આપણે કિડની ડાયાલિસિસ અને ટ્રાન્સપ્લાન્ટેશનને 35 વર્ષ સુધી ઠેલી શકીએ છીએ. અને આના માટે સમયસર કિડની સ્પેશિયલિસ્ટનું અથવા કોઈ સારા કન્સલ્ટન્ટને કન્સલ્ટ કરવા જરૂરી છે. બિલકુલ. એટલે મયુરજી, એ પણ સમજવું છે કે દર વર્ષે જો વિશ્વમાં 15 લાખ લોકો કિડનીને કારણે મોત થતા હોય તો આંકડો ઘણો મોટો છે. કેમ મોત થઈ રહ્યા છે? ક્યારે એ ગંભીર પરિણામ આપણે ભોગવવું પડે છે જ્યારે બહુ મોડું થઈ ગયું છે? એ સ્ટેજ કયું હોય છે? મારા જે 10 વર્ષનો પ્રેક્ટિસનો અનુભવ છે એમાં મેં એ જોયું છે કે ફર્સ્ટ થિંગ છે કે એક્સેપ્ટન્સ નથી લોકોમાં. જ્યારે એમને કિડનીનો રોગ થઈ જાય છે અને કિડનીનો રોગ આગળ એડવાન્સ પણ થઈ જાય છે, ક્રિએટિનિન તમારું 5-6 ઉપર નીકળી જાય છે, ત્યારે વ્યક્તિને કહી દેવામાં આવે છે કોઈ પણ નેફ્રોલોજીસ્ટ દ્વારા કે હવે તમને ડાયાલિસિસની જરૂર છે અથવા કિડની બદલાવાની જરૂર છે, જેનાથી તમારે લાઈફ પ્રોલોંગ થશે, લાઈફ નોર્મલ તમે જીવી શકશો. પણ કિડની એકવાર ફેલ થઈ ગઈ એ એક્સેપ્ટ કરવું એ વ્યક્તિ માટે ઘણું અઘરું હોય છે. અને મોસ્ટ ઓફ કેસીસમાં શું થતું હોય છે કે એ લોકો એક્સેપ્ટ નથી કરતા હોતા, પછી એ થોડું ડિલે કરે ટ્રીટમેન્ટને અને વગર ડાયાલિસિસે આપણે બોડીને દવાઓથી આપણે ચાલતા રહીએ. એ પેશન્ટો એવું કરે છે અને એમાં એમના જે કચરો સાફ થતો નથી બોડીમાંથી, જે ડાયાલિસિસ કામ કરવાનું હતું અને બ્લડને ક્લિયર કરીને કચરાને પેશાબ દ્વારા બહાર કાઢવાનું હતું, એ કચરો સાફ ન થવાથી એ જે ટોક્સિન્સ જે જનરેટ થઈ રહ્યા છે બોડીમાં એ ઇવેન્ચ્યુઅલી આપણા નોર્મલ બોડી ઓર્ગન્સ જેમ કે સૌથી મુખ્ય હાર્ટ એને નબળું કરે અને હાર્ટ નબળા પડવાના લીધે પછી આપણું આયુષ્ય ઘટવા લાગે. તો કિડની ડિસીઝમાં મોર્ટાલિટી હૃદયના લીધે થતી હોય છે, મોસ્ટ કોમન રીઝન, અને એ ત્યારે જ થતી હોય છે જ્યારે વ્યક્તિ પ્રોપર ટ્રીટમેન્ટ નથી લેતા હોતા. જો વ્યક્તિ સમયસર ડાયાલિસિસ અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટ પર જતા રહે તો એમનું હાર્ટ મજબૂત રહે કાયમ માટે, અને હાર્ટ મજબૂત રહે તો એમની મોર્ટાલિટી કે જીવને જોખમ ના હોય. ઓકે. એટલે પંકજજી, મોસ્ટ કોમન થિંગ ક્વેશ્ચન લોકોમાં એ પણ હોય છે કે કિડની કેટલા ટકા ડેમેજ થઈ ગઈ હોય તો એનું ટ્રાન્સપ્લાન્ટ કરવું જરૂરી બની જાય છે? હા મેડમ, અમે CKD ક્રોનિક કિડની ડિસીઝના 5 સ્ટેજ પાડ્યા છે, સ્ટેજ 1 to 5. અને એ ડૉક્ટર મયુરે કહ્યું એ પ્રમાણે ઇફ વી લુક એટ ધ હોરોસ્કોપ ઓફ CKD પેશન્ટ, તો CKD સ્ટેજ 1 થી 5 સુધી આવતા 65% લોકોને તો હાર્ટના ડિસીઝથી જ કોલેપ્સ થઈ જતા હોય છે. એટલે અને અમે એના માટે મેડમ ક્રિએટિનિન ઉપરાંત EGFR બહુ સરળ પદ્ધતિથી EGFR એટલે કે એસ્ટિમેટેડ GFR અમે કરતા હોઈએ છીએ. અને એસ્ટિમેટેડ GFR જો 15% કરતાં ઓછો આવે તો એને અમે લોકો CKD સ્ટેજ 5 અથવા ESRD એન્ડ સ્ટેજ રિનલ ડિસીઝ કહીએ છીએ. અને એ સ્ટેજમાં પહોંચે ત્યારે
પેશન્ટને કાં તો ડાયાલિસિસ કે ટ્રાન્સપ્લાન્ટેશનની જરૂર પડે. હું બીજી એક વાત અહીંયા એ ઉમેરવા માંગીશ કે જેમ ડૉક્ટર મયુરે કહ્યું કે નિદાન થયા પછી પણ દર્દીને એમ થાય કે મારે ડાયાલિસિસ નથી કરાવવું, એક વખત કરાવીશ તો હંમેશ માટે કરાવવું પડશે. એટલે પછી એ ઘણી વખત ઓલ્ટરનેટિવ મેડિસિન તરફ ફરે છે. દાખલા તરીકે આયુર્વેદ, હોમિયોપેથી અથવા બીજી કોઈ પદ્ધતિ. હું એનો વિરોધી નથી, એ પણ એની પદ્ધતિઓ સારી છે. પણ આવા જે આટલા એડવાન્સ સ્ટેજે પહોંચ્યા પછી કદાચ એની ઉપયોગિતા ઓછી થાય અને એલોપેથી અથવા તો અમારી પાસે દર્દી સમયસર આવે અને અમે સમયસર એને સારવાર આપીએ તો એનું જીવન બચાવી શકીએ છીએ. હા, એટલે ડૉક્ટર મયુર, શરૂઆતથી સિમ્ટમ્સથી લઈને એડવાન્સ સ્ટેજ સુધી પહોંચવું લાંબુ અંતર હોતું હશે. એવું તો નહીં હોય કે 2-3 મહિનામાં જ આ ગંભીર તબક્કામાં આપણે પહોંચી ગયા. તો કેટલો સમય લાગે છે દર્દી કદાચ અવગણના કરે તો? મેડમ, એ ડિપેન્ડ કરે છે કે તમારો બેસિક કોઝ શું હતો. સપોઝ તમારો બેસિક કોઝ ડાયાબિટીસ કે હાઇપરટેન્સિવ હોય તો તમને 5 થી 7 વર્ષથી લગભગ 10 વર્ષ લાગી જાય ફર્સ્ટ સ્ટેજથી લાસ્ટ સ્ટેજ સુધી પહોંચતા. અમુક જેનેટિક કેસીસ હોય જેમાં કે યુરિનમાં પ્રોટીન નીકળવાવાળી બીમારીઓ થઈ હોય, એમાં રેપિડલી પ્રોગ્રેસ થાય અને 4 to 5 યર્સમાં ડેમેજ થાય. અને જે પથરીથી કિડનીને ડેમેજ થઈ હોય એ બહુ જ સ્લોલી પ્રોગ્રેસ કરે અને એ 10 વર્ષ ઉપર નીકળી જાય કોઈ વ્યક્તિને ફર્સ્ટ સ્ટેજથી લાસ્ટ સ્ટેજ પહોંચતા. એક વારસાગત બીમારી છે જેને કહેવાય પોલિસિસ્ટિક કિડની ડિસીઝ, જેમાં કે કિડનીમાં સિસ્ટ બની જાય. એમાં એવું જોવામાં આવ્યું છે કે સિસ્ટ બનવાનું તો 10 કે 20 વર્ષે ચાલુ થાય કોઈ વ્યક્તિને, પણ એને કિડની ફેલિયર પૂરેપૂરું ડાયાલિસિસ સુધી પહોંચતા 60 to 70 યર્સનો થાય ત્યારે પહોંચે, એટલે ઓલમોસ્ટ 40 યર્સ લાગી જાય. તો બેસિક ડિસીઝ પર ડિપેન્ડ કરે. પણ આમાં કેચ શું છે? કેચ એ છે કે કોઈ પણ બેસિક ડિસીઝ રહ્યો હોય, વ્યક્તિને 3 કે 4 ક્રિએટિન એટલે કે સ્ટેજ 3-4 સુધી ખબર જ નથી પડતી, કેમ કે એ યરલી રિપોર્ટ ના કરાવતા હોય કે કોઈ લક્ષણ ના આવ્યા હોય, એટલે એમને ખ્યાલ જ ના હોય કે એમને રોગ ચાલી રહ્યો છે. અને જ્યારે રોગ ચાલી રહ્યો હોય એ ખ્યાલ જ ના હોય તો એની સારવાર એમને ચાલુ ના કરી હોય. એના લીધે આ જે મેં કીધા કે 10 વર્ષ 5 વર્ષ એ ડ્યુરેશન શોર્ટ થઈ જાય, કેમ કે એ કોઈ દવા જ નથી લેતા હોતા એ રોગને, તો એ ડિસીઝ પ્રોગ્રેસ ફટાફટ થઈ જાય એ લોકોમાં. અને જો અર્લી ડાયગ્નોસ થયું હોય, સ્ટેજ 1 એ ડાયગ્નોસ થયું હોય અને તમે પ્રોપર સારવાર લો, જે સાહેબે મેડિસિન્સ ગણાવી હતી એ બધી મેડિસિન્સ લીધી હોય અને સારવાર લીધી હોય, તો એ વ્યક્તિને કિડની ફેલિયર લાસ્ટ સ્ટેજ પહોંચતા 10-10 વર્ષ લાગી જતા હોય છે. ઓકે, એટલે ડૉક્ટર પંકજજી, ઘણા બધા એવા પેશન્ટ હોય છે જેમની એક જ કિડની હોય છે, આખી ફેલ થઈ ગઈ હોય છે. તો શું લોકોમાં પણ આ સૌથી વધારે ચર્ચાતો પ્રશ્ન છે કે એક જ કિડની ઉપર શું માણસ એ જ પ્રકારે સ્વસ્થ જીવન જીવી શકે જે માણસ 2 કિડની સાથે જીવે છે? મેડમ, આપણે બહુ સુંદર સવાલ પૂછ્યો. અને દર 700 વ્યક્તિએ એક વ્યક્તિને જન્મજાત એક કિડની હોય છે, એને અમે લોકો સોલિટરી કિડની કહીએ છીએ. જો એ કિડનીમાંથી પ્રોટીન ના જતું હોય, પેશન્ટને હાઈ બ્લડ પ્રેશર ના હોય અને જો એ રેગ્યુલર ચેકઅપ કરાવે તો પૂરેપૂરું જીવન એક કિડની સાથે જીવી શકે છે. અને એવી જ રીતે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના સ્વજનને કિડની આપે અને એના પછી એક કિડનીવાળો થઈ જાય, પણ અમે જો એક કિડનીની સારી રીતે માવજત કરીએ, રેગ્યુલર ચેકઅપ કરાવીએ તો એક કિડની સાથે પણ નોર્મલ જિંદગી જીવી શકે છે. પણ જો એક કિડની હોય અને એમાંથી પ્રોટીન જતું હોય અથવા પેશન્ટને હાઈ બ્લડ પ્રેશર રહેતું હોય અથવા તો એનું ક્રિએટિનિન હાઈ રહેતું હોય તો પછી આવી કિડની ડિસ્ટર્બ કિડની અથવા તો ડિસ્પ્લાસ્ટિક કિડની કહેવાય. અને આવી કિડની ભવિષ્યમાં ફેલ થતી હોય છે. બિલકુલ. એટલે ડૉક્ટર મયુર, જ્યારે એક કિડની ફેલ થઈ જાય છે અને કદાચ અમુક પેશન્ટ એવા પણ હોતા હશે કે જેમને બીજી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી હોય છે, તો એમના સ્વજનમાંથી લઈ શકે અથવા કોઈ પણ સ્વસ્થ વ્યક્તિની કિડનીથી ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે છે. તો મેડમ, જ્યારે કોઈ વ્યક્તિની કિડની ફેલિયર થઈ જાય અને લાસ્ટ સ્ટેજ, જેને એન્ડ સ્ટેજ રિનલ ડિસીઝ અથવા સ્ટેજ 5 ક્રોનિક કિડની ડિસીઝ કહેવાય, તો એ વ્યક્તિ પાસે 2 વિકલ્પ રહી જાય, કાં તો આજીવન ડાયાલિસિસ કરવું કાં તો કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવું. અને પહેલો અને બેસ્ટ વિકલ્પ દર વખતે કિડની ટ્રાન્સપ્લાન્ટ હોય છે. પણ પછી પ્રશ્ન આવે કે હવે કિડની લાવવાની ક્યાંથી? તો ભારત સરકારના નિયમો પ્રમાણે કિડની ખાલી બ્લડ રિલેટેડ વ્યક્તિ જ આપી શકે છે. એ જાણે કે મા બાપ, ભાઈ બહેન, પતિ પત્ની, દાદા દાદી, નાના નાની, સાસ સસુર, વાઈફ, આટલા લોકો ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ ઓર એક્સટેન્ડેડ ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ તરીકે આપી શકે છે. જો આમાંથી કોઈ આપવાવાળા ના હોય, વ્યક્તિ પાસે ના હોય કે બ્લડ ગ્રુપ મેચ ના થતું હોય, તો સેકન્ડ ડિગ્રી રિલેટિવ્સ એટલે કે મામા, કાકા, ફઈ એ બધા પણ કિડની આપી શકે છે. પણ બ્લડથી અનરિલેટેડ વ્યક્તિ જેમ કે પાડોશી
કે ઘરમાં કોઈ કામ કરતો વ્યક્તિ કે ઓફિસમાં કોઈ કામ કરતો કે દોસ્ત કે મિત્ર એ લોકો કિડની આપી શકતા નથી. ઓકે, એટલે પંકજજી હવે છેલ્લે આપણે ટ્રીટમેન્ટની વાત કરવી છે. આપણી પાસે ખૂબ સારી ટેકનોલોજી છે, તો આપણે એના થકી ડાયાલિસિસ હોય કે પછી કિડની ટ્રાન્સપ્લાન્ટ હોય, શરૂઆતી તબક્કામાં એવું પણ હોય કે દવાઓથી પણ કદાચ આપણે આમાંથી બહાર નીકળી શકીએ, મેડિસિનથી પણ આમાંથી બહાર નીકળી શકાય એવું કાંઈ? હા મેડમ, છેલ્લા 10-15 વર્ષમાં બહુ પ્રગતિ થઈ છે કિડનીના રોગોની સમજણમાં અને કિડનીના રોગોની સારવારમાં. અને મેં આગળ કહ્યું એ પ્રમાણે જો સમયસર નિદાન કરવામાં આવે અને સમયસર દવાઓ મેં પહેલાં કહ્યું એ પ્રમાણે એસ ઇનિબિટર, એઆરબી, ગ્લિફ્લોઝિન, ફિનેરેનોન, સેમાગ્લુટાઇડ, આ બધી દવાઓ જો આપવામાં આવે અને ડૉક્ટરના સુપરવિઝનમાં, તો વી કેન પોસ્ટપોન, આપણે કિડનીના રોગને 35 વર્ષ સુધી ઠેરવી શકીએ છીએ. અને કદાચ નજીકના ભવિષ્યમાં આપણે 35ને બદલે 40-50 વર્ષ સુધી પણ ઠેરી શકીએ એવી ડેવલપમેન્ટ થવાની છે. એટલા માટે સમયસર નિદાન અને સમયસર સારવાર બહુ અગત્યની છે. ઓકે, એટલે ડૉક્ટર મયુર, જે પણ વ્યક્તિ કિડનીના રોગથી પડાઈ રહ્યું છે અને ડાયાલિસિસ લઈ રહ્યું છે, તો એ કેટલો ડ્યુરેશન પીરિયડ કેટલો હોય છે ડાયાલિસિસ લેવાનો, અને એ દરમિયાન પેશન્ટે ખાસ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે? તો કોઈપણ વ્યક્તિ જેની કિડની ડેમેજ છે એને ડાયાલિસિસની જરૂર પડે છે. અને ડાયાલિસિસ શું છે? તો ડાયાલિસિસ બીજું કંઈ નથી, તમે કિડનીનું વર્ક એક મશીનને આઉટસોર્સ કરો છો, એટલે મશીન દ્વારા લોહી સાફ કરાવડાવો છો. હવે આ જે ડાયાલિસિસની પ્રક્રિયા છે એ 4 કલાકની હોય છે. બેસિકલી 3.5 થી 4 કલાક મશીન પર બેસવું પડે અને મશીન આપણા બ્લડ સાથે કનેક્ટ થાય, એક નળીથી બ્લડ નીકળે, મશીનમાં ફરે, સાફ થાય, એનું એ જ બ્લડ બોડીમાં રિટર્ન થાય. બહારથી કોઈ બીજું બ્લડ આપવામાં નથી આવતું. આ ટોટલ પ્રોસેસ 4 કલાકની હોય છે. હવે જે વ્યક્તિને યુરિન આઉટપુટ પ્રિઝર્વડ છે, કે જેને 1 લીટર 500 ml થી વધારે યુરિન આવે છે, એ વ્યક્તિને અઠવાડિયામાં 2 વાર ડાયાલિસિસ કરાવવું પડે છે. અને જે વ્યક્તિને યુરિન આઉટપુટ બિલકુલ નથી, એટલે કે 100 ml પણ દિવસમાં નથી આવતું, એ વ્યક્તિને અઠવાડિયામાં 3 વાર ડાયાલિસિસ કરાવવું પડે છે. ઓકે, અઠવાડિયામાં 3 વખત. ડૉક્ટર પંકજ, બીજો એક ક્વેશ્ચન છે કે કદાચ કોઈ કિડનીના રોગથી પીડાઈ રહ્યું છે, સંપૂર્ણ સારવાર એની થઈ જાય છે, પછી ફરી એવા કોઈ ચાન્સીસ ખરા કે ફરીથી એ વ્યક્તિને કિડનીના રોગોનું પ્રમાણ વધે ભવિષ્યમાં? હા મેડમ, જવલ્લે એવું બનતું હોય છે કે કિડનીના રોગ, આપણે કિડની બદલીએ પછી જે એનો ઓરિજિનલ રોગ હોય એ ટ્રાન્સપ્લાન્ટેડ કિડનીમાં આવે, એટલે એવું જવલ્લે થતું હોય છે. પણ સામાન્ય રીતે કિડની બદલાવ્યા પછી માણસ વર્ષો સુધી નોર્મલ જીવન વ્યતીત કરી શકે છે. ઓકે મયુરજી, હવે ખાસ તો જેમ શરૂઆતમાં કહ્યું કે ઘણા બધા બેઝિક કારણો જવાબદાર હોય છે, આપણી જીવનશૈલી જેમ બદલાઈ છે દરેક લોકોની, તો શું ધ્યાન રાખવું જોઈએ? આપણી જીવનશૈલીમાં કેવી રીતે સુધારો કરી શકાય? સૌથી મુખ્ય છે લાઇફસ્ટાઈલ. જો આપણે જેમ ડિસ્કસ કર્યું કે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર 2 મુખ્ય કારણો છે કિડની ડેમેજના, પણ આ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના કારણો શું છે? એ વારસાગત તો છે જ કે મમ્મી પપ્પાને ડાયાબિટીસ હતું તો મને આવી ગયું, પણ એ મેઇન નથી રીઝન. મેઇન રીઝન છે લાઇફસ્ટાઈલ, સ્ટ્રેસ, વર્ક સ્ટ્રેસ, ટ્રાવેલ સ્ટ્રેસ અને ડાયટરી હેબિટ્સ. જે આપણે બહાર ગમે તે જંક ખાઈએ, શુગર ખાઈએ, દિવસમાં 4-5 વાર ગળી ચા પીએ, એ બધું યંગ એજમાં તમને ખબર નથી પડતી, પણ જ્યારે તમારો 40s આવે, 50s આવે, તો આ જ બધા જે તમે ડાયટરી લાઇફસ્ટાઈલ રાખી હોય, સિડેન્ટરી લાઇફસ્ટાઈલ રાખી હોય, એક્સરસાઇઝ ન કરી હોય, તો એ બધું તમને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરનો કારણભૂત બને તમારા 40sમાં અને 50sમાં, અને ઇવેન્ચ્યુઅલી એ તમને કિડની ડેમેજ કે હાર્ટ ડેમેજ કે કોઈ પણ બીજા અંગોનું નુકસાન કરી શકે. તો મેઇન એડવાઇસ એ રહે છે કે તમારે લાઇફસ્ટાઈલ સારી હોવી જોઈએ, ડાયટરી હેબિટ્સ સારા હોવા જોઈએ અને એક્સરસાઇઝવાળી લાઈફ હોવી જોઈએ, સિડેન્ટરી લાઈફસ્ટાઈલ ના હોવી જોઈએ. ઓકે, આ બધા તો હું નાનકડું પોઈન્ટ ઉમેરવા માંગીશ કે આપણે ઘણી વખત પેઇન કિલર ને ઓટીસી, ઓવર ધ કાઉન્ટર ડ્રગ લેવાની ટેવ હોય છે ઘણા લોકોને, અને એ જે ઓવર ધ કાઉન્ટર ડ્રગમાં એ કિડનીને ડેમેજ કરે એવા તત્વો હોય છે. એટલે ઓવર ધ કાઉન્ટર ડ્રગ અથવા તો સીધે સાધો પેઇન કિલર્સ ને બધું લેવું, એના કરતાં ડૉક્ટરની સલાહ પ્રમાણે જો સારવાર લઈએ તો કદાચ કિડનીને ડેમેજ થતું અટકાવી શકાય. એટલે પંકજજી, આ બધા બેઝિક કારણો આપણે જાણી લીધા, પણ એવું કહેવાય છે કે વધારે જેટલું પાણી પીશો એટલી તમારી કિડની વધારે તંદુરસ્ત રહેશે. તો પાણી જરૂરિયાત મુજબ શરીરને કિડની સ્વસ્થ રાખવા માટે કેટલું મહત્વપૂર્ણ છે? હા મેડમ, એટલે મોટા ભાગના લોકો
હવે આપણને જો 3 થી આપણે બધા ઉષ્ણકટિબંધમાં રહીએ છીએ અને આપણા લોકોમાં સ્કિન લોસ થ્રુ સ્કિન એઝ વેલ એઝ થ્રુ રેસ્પિરેશન, જેને અમે લોકો ઇનસેન્સિબલ લોસ કહીએ છીએ, એ લગભગ 2 લીટર જેટલો થતો હોય છે, ખાસ કરીને ઉનાળામાં. એટલે એટલીસ્ટ આપણે 3 થી 5 લીટર જો પ્રવાહી લઈએ તો એ આપણે આપણી કિડનીને તંદુરસ્ત રાખી શકે છે. આ સામાન્ય વાત છે. પણ જો તમને કિડનીનો રોગ હોય અથવા બીજી કોઈ બીમારી હોય તો પછી તમારા ડૉક્ટરની સલાહ પ્રમાણે કેટલું પ્રવાહી લેવું એ નક્કી કરવું પડે. પણ સામાન્ય રીતે જો આપણે 3 થી 5 લીટર એટલે કે 15 થી 25 ગ્લાસ પ્રવાહી, પાણી નહીં તો બીજું પ્રવાહી લઈએ તો આપણે આપણી કિડનીને સ્વસ્થ રાખી શકીએ છીએ. ઓકે મયુરજી, ધૂમ્રપાન વ્યસન અથવા બદલાતું જતું વેધર છે, પર્યાવરણ છે, ગ્લોબલ વોર્મિંગની જે અસરો જોવા મળે છે, એ કિડનીના સ્વાસ્થ્ય ખરાબ થવા પાછળ કારણભૂત માની શકીએ? એ ડાયરેક્ટલી નહીં પણ ઇનડાયરેક્ટલી કિડનીને સ્વાસ્થ્ય માટે બહુ એ છે ઇમ્પોર્ટન્ટ. જેમ કે મેઇનલી હવે ગુજરાતમાં આપણે જે જોઈએ છે ટોબેકો ચીવિંગ ઓર ટોબેકો સ્મોકિંગ એ બહુ જ વધારે છે અને એના લીધે કિડનીના કેન્સર, યુરિનરી બ્લેડર જે કિડનીનો રસ્તો હોય જ્યાં પેશાબનો ભરાવો થાય એ બ્લેડરનો કેન્સર, પછી કિડનીને જે આર્ટરીઝ બ્લડ સપ્લાય કરે એ આર્ટરીઝમાં કોલેસ્ટ્રોલનું બ્લોક બનવું અને કિડની ડેમેજ થવી, તો આ કારણો આ ટોબેકો ચીવિંગથી થાય છે. આપણે શું સાંભળ્યું હોય કે સ્મોકિંગ કોઝેસ કેન્સર, લંગ કેન્સર બધાને ખબર હોય, પણ સ્મોકિંગ અલ્સો ઓન ટોબેકો ચીવિંગ અલ્સો કોઝેસ કિડની કેન્સર ઓર બ્લેડર કેન્સર, એ આપણને યુઝ્યુઅલી ખ્યાલ નથી હોતું અને એ એક મેજર રીઝન છે કિડની ડેમેજ. ઓકે, અને છેલ્લે જ્યારે આપણે આ અલગ અલગ પ્રકારના રોગોને વૈશ્વિક લેવલે સેલિબ્રેટ કરતા હોઈએ એની પાછળનું એક જ રીઝન હોય છે કે લોકોમાં વધારે ને વધારે જાગૃતતા આવે. કારણ કે લોકો કદાચ આ પ્રકારની બીમારીથી પીડાય છે ત્યારે ડરી જતા હોય છે, કદાચ નિરાશ થઈ જતા હોય છે, તો એ લોકોએ ડરવાની જરૂર નથી. આપણી પાસે એવી સારી ટેકનોલોજી છે, આપણે વધારે ધ્યાન રાખવાનું છે, સિક્યોર રહેવાનું છે અને એ ટેકનોલોજીથી સારવારથી આપણે સ્વસ્થ પણ થઈ શકીએ છીએ. ત્યારે ખાસ જ્યારે આજે વિશ્વ કિડની દિવસ છે એટલે પંકજજી, સૌથી પહેલાં મારા દર્શક મિત્રોને તમે આજના દિવસે શું મેસેજ આપશો? મેડમ, પહેલાં તો હું મારા દર્શક મિત્રોને એમ કહીશ કે આપકી ઇનાયતે આપકે કરમ આપ હી બતાએ કેસે ભૂલેંગે હમ. હવે મારે જો એક જ મેસેજ આપવાનો હોય તો હું એ મેસેજ આપીશ કે 30 વર્ષની ઉંમર પછી દર વર્ષે તમારું બોડી અથવા તો કિડની ચેકઅપ કરાવી લો. કારણ કે આપણને ભારતીયોને અથવા એશિયન્સને વેસ્ટર્ન કન્ટ્રી કરતાં 10 વર્ષ પહેલાં કિડનીના અને હાર્ટના રોગ થતા હોય છે. એટલે મારી સલાહ એવી છે કે 30 વર્ષ પછી રેગ્યુલર કિડની અને બોડી ચેકઅપ કરાવતા રહેવું જોઈએ. આ મારો મુખ્ય મેસેજ છે. ઓકે મયુરજી, તમે શું કહેશો? ને એક ક્વેશ્ચન મારે પૂછવો હતો કે બેઝિક રેશિયો શું છે, કઈ એજના વ્યક્તિઓમાં ખાસ કિડનીનું પ્રમાણ વધારે છે, અને પછી દર્શક મિત્રોને શું કહેશો? જેમ કોઝ પર ડિપેન્ડન્ટ હોય, જો ડાયાબિટીક અને હાઇપરટેન્સિવ પેશન્ટ્સમાં જોવામાં આવે તો એ 40s 50sના લોકોમાં વધારે હોય અને જો જેનેટિક કોઝેસ જોવામાં આવે તો એ 20s to 30sના એજ ગ્રુપમાં વધારે જોવામાં આવે. અને મારો મુખ્ય મેસેજ, પ્રાઇમરી મેસેજ છે પ્રિવેન્શન. સો આ જે આપણે ડિસ્કસ કર્યું આ બધું થવું જ ના જોઈએ. બેસિકલી કોઈ વ્યક્તિને કિડની રોગ હોવો જ ના જોઈએ અને એ આપણે કેવી રીતે બચાવી શકશું કોઈ વ્યક્તિને? તો 30-35ના એજ પછી દર વર્ષે જો હેલ્થ ચેકઅપ કરે અને બ્લડ રિપોર્ટ્સ જોઈ લે તો એને અર્લી ડાયગ્નોસ થઈ શકે બીમારી અને રિવર્સ થઈ શકે બીમારી. આ મારો મેઇન એ છે. પણ મેસેજ પણ હું એક મેઇન મેસેજ આપવા માગું છું કે જે અમે જોયું છે અને જે થતું હોય છે કે એકવાર તમને કિડનીનો રોગ થઈ ગયો તો તમે કોઈ અંધશ્રદ્ધા કે અંધવિશ્વાસમાં ના રહો. તમે એ રોગ વિશે વાંચો, જાણો, જાણકાર થાવ અને એ રીતે એની ટ્રીટમેન્ટ લો. આ ન કરવાથી પણ એ રોગ તમારો વધી રહ્યો છે અને તમે ડાયાલિસિસ તરફ જઈ રહ્યા છો. તો એ જરૂરી છે. હા, તો આજે વિશ્વ કિડની ઉમેરવા માંગીશ કે કિડનીના રોગોનું ભવિષ્ય ઉજળું છે એટલા માટે કે હવે ડુક્કરની કિડની માણસમાં મૂકવાના એક્સપેરિમેન્ટ્સ થઈ રહ્યા છે અને એમાં આંશિક સફળતા મળેલી છે. એવી જ રીતે બાયો આર્ટિફિશિયલ કિડનીનું પણ નિર્માણ થઈ રહ્યું છે અને એ કિડની પણ જો મૂકવામાં આવે માનવ શરીરમાં તો પણ માણસ નોર્મલ, જેમ કિડની બદલાવાની જેમ આ બાયો આર્ટિફિશિયલ કિડની, જેમાં કંઈક દવાઓની જરૂર ના પડે અને એ કિડની એની જાતે જ શરીરમાં કામ કર્યા કરે. એટલે આ બધી ટેકનોલોજી થોડી શરૂઆતમાં મોંઘી હશે અને હજી આપણા ભારતમાં આવતા કદાચ 5 થી 7 વર્ષ લાગે.
પણ તેમ છતાં મને કિડનીના રોગોનું અને એના દર્દીઓનું ભવિષ્ય ઉજળું લાગે છે. બિલકુલ, એટલે કિડનીના રોગો વિશે આપણે ખાસ પોતે ક્યોર રહેવાની છે, સાવચેતી રાખવાની જરૂર છે. બટ સમહાઉ જ્યારે તમે આ બીમારીથી પીડાઓ છો તો પણ ચિંતા કરવાની જરૂર નથી. આપણી પાસે એવી સારી ટેકનોલોજી છે, સારવાર ઉપલબ્ધ છે. એટલે ખૂબ સરસ માર્ગદર્શન આજના વિશ્વ કિડની દિવસે ડૉક્ટર પંકજજી અને ડૉક્ટર મયુરે આપણને આપ્યું છે. બંને આપ અમારા સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા અને દર્શક મિત્રોને ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું. ખૂબ ખૂબ આભાર આપનો. મેડમ છેલ્લે એટલું કે અમારી મેરેંગો સિમ્સ હોસ્પિટલમાં બધા પ્રકારની કિડનીની સારવાર અવેલેબલ છે અને કોઈ પણ પ્રકારની સારવાર હોય તો અમે 4 કિડની સ્પેશિયાલિસ્ટો અમે લોકો સારવાર માટે ખડે પગે તૈયાર છીએ. બિલકુલ, મેરેંગો સિમ્સ હોસ્પિટલ આપના માટે છે, જ્યાં તમામ પ્રકારની સારવાર ખૂબ સરસ રીતે થઈ જશે. તો આજના આ વિશેષ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. અત્યારે મને આપશો રજા. નમસ્કાર. નમસ્તે.